હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે એન્ટ્રોપી વિશે કંઈ ચર્ચા કરી હતી. એમાં જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ તો એન્ટ્રોપી આપણે કીધી કોને, તો એન્ટ્રોપી છે એ કેવું છે તો કે એ સ્ટેટ ફંક્શન છે. ટૂંકમાં એ ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેટ ઉપર જ ડિપેન્ડ કરશે. કોઈ બી ચેન્જ થશે એના પાથ પર તો એના ઉપર એ ડિપેન્ડન્ટ નહીં રહે. એટલે કે એન્ટ્રોપી છે એ સ્ટેટ ફંક્શન છે. જેમને ફર્સ્ટ કોણે ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું તો કે ક્લાઉસિસ નામનો જે સાયન્ટિસ્ટ છે એણે ફર્સ્ટ ટાઈમ એન્ટ્રોપી વર્ડ છે ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો અને એમનો સિમ્બોલ છે જે કેપિટલ એસ. તો આપણે એમને મેથેમેટિકલી બે પ્રોસેસથી આપણે ચર્ચા કરી આગળના બીજા લેક્ચરમાં. તો આજે જ રિવાઇઝ કરીએ કે એન્ટ્રોપી છે એને મેથેમેટિકલી કઈ રીતે લખી શકીએ. તો આપણે એને મેથેમેટિકલી લખી શકીએ કે ક્યુ ઓપન ટીનો જે રેશિયો છે એને આપણે એન્ટ્રોપી કહીશું. ઓકે, તો આવું આપણે મેથેમેટિકલી ડિરાઈવ કરવા માટે બે એક્ઝામ્પલ આગળ જોઈ લીધા છે. હવે આપણે ચર્ચા કરીએ તો કે આગળના લેક્ચરમાં જોયું હતું કે એન્ટ્રોપી છે એ અલગ અલગ પ્રોસેસ માટે અલગ અલગ હોય છે. તો આપણે ભણવાની છે બે પ્રોસેસ માટે, એક તો છે રિવર્સિબલ અને બીજી છે ઇરિવર્સિબલ પ્રોસેસ. તો આગળના લેક્ચરમાં આપણે રિવર્સિબલ પ્રોસેસ માટે એન્ટ્રોપી ચેન્જ કેવો થાય એ આપણે જોયું. તો જોઈએ કે તમારે શું કરવાનું છે કે કોઈ બી એક રિવર્સિબલ પ્રોસેસ છે એને વિચારવાની છે. તો પહેલાં તો રિવર્સિબલ પ્રોસેસ કહેવાય કોને, તો કે કોઈ બી પ્રોસેસ કરી અને આપણે એના ફાઇનલ સ્ટેટમાંથી ઓરિજિનલ સ્ટેટમાં પાછા જતા રહીએ. ઓકે, અને કોઈ બી પ્રોપર્ટી છે એની જે થર્મોડાયનેમિક પ્રોપર્ટી છે એમાં કોઈ ચેન્જ ના આવવો જોઈએ. આવું કરીને જો આપણે એના ઇનિશિયલ સ્ટેટ સુધી પહોંચી શકીએ તો આવી પ્રોસેસ જે બધી હોય એને કહેશું રિવર્સિબલ પ્રોસેસ. અને આગળ આપણે જોયું હતું કે રિવર્સિબલ પ્રોસેસ માટે એન્ટ્રોપી હંમેશા છે એ 0 હોય છે. જ્યારે ઇરિવર્સિબલ પ્રોસેસ એટલે કે જે સ્પોન્ટેનિયસ પ્રોસેસ થતી હશે અથવા તો જે કંઈ નેચરલ પ્રોસેસ છે એ બધી સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે અને નેચરલ પ્રોસેસ છે એ બધી ઇરિવર્સિબલ પ્રોસેસ છે. તો ઇરિવર્સિબલ પ્રોસેસ માટે એન્ટ્રોપી ચેન્જ હંમેશા વધતો જશે. જ્યારે રિવર્સિબલ પ્રોસેસ એટલે કે નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસ જે આપમેળે નહીં થતી હોય. ઓકે, તો રિવર્સિબલ પ્રોસેસ એટલે કે નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસ તમને એક્ઝામમાં એમ પણ પૂછી શકે કે નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસ માટે એન્ટ્રોપી ચેન્જ અથવા તો રિવર્સિબલ પ્રોસેસ માટે. તેવી રીતે ઇરિવર્સિબલ પ્રોસેસ એટલે કે આપમેળે એ રિએક્શન થતી હોય છે. નેચરલી પ્રોસેસ છે એ આપમેળે થાય છે એટલે આપણે એને કીધું છે કે સ્પોન્ટેનિયસ પ્રોસેસ. ઓકે, તો નોન સ્પોન્ટેનિયસ માટે હંમેશા એન્ટ્રોપી 0, જ્યારે સ્પોન્ટેનિયસ પ્રોસેસ માટે એન્ટ્રોપી ચેન્જ હંમેશા વધતો જશે. ટૂંકમાં એ પોઝિટિવ હશે. તો રિવર્સિબલ પ્રોસેસમાં આપણે કાર્નોટ સાયકલનું એક્ઝામ્પલ બેસ્ટ રહેશે. જે આપણે કાર્નોટ સાયકલ છે આગળના વિડીયોઝમાં ભણી ચૂક્યા છીએ. તો કાર્નોટ સાયકલમાં તમારે શું હતું કે એક આઇસોલેટેડ સિસ્ટમ હતી. તેમાં શું હતું કે તમે ફર્સ્ટ છે સિલિન્ડર છે કન્સિડર કરો, એમાં ગેસ ફિલઅપ કરેલો છે. આ ગેસ છે આઈડિયલ ગેસ તરીકે હોય. ટૂંકમાં તમારો વર્કિંગ સબસ્ટન્સ છે એ આઈડિયલ હશે અને આ પિસ્ટન છે એ સિલિન્ડર ઉપર રાખેલો હશે. હવે અહીંયા તમને પીવી ડાયાગ્રામ બતાવેલો છે. તો તમે કાર્નોટ સાયકલમાં જેમ ભણી ગયા એમ જ આ સાયક્લિક આખી પ્રોસેસ છે એમાં એ થી બી છે એ આઇસોથર્મલ પ્રોસેસ હશે, જ્યારે બી થી સી છે એ એડિયાબેટિક પ્રોસેસ હશે. સી થી ડી એવી રીતે આઇસોથર્મલ, પાછી ડી થી એ એડિયાબેટિક પ્રોસેસ. હવે એ થી બી છે એ આઇસોથર્મલ પ્રોસેસ છે. એ કર્વ છે એ આઇસોથર્મલ પ્રોસેસ બતાવે છે. હવે આઇસોથર્મલનો મિનિંગ તમને ખબર છે કે ટેમ્પરેચર છે ત્યાં કોન્સ્ટન્ટ હશે, જ્યારે એડિયાબેટિક પ્રોસેસમાં હીટ છે એ કોન્સ્ટન્ટ હશે. તો આપણે આ બંને કર્વ છે એ થી બી એવી જ રીતે બી થી સી માટે આપણે શું કરવાનું છે તો કે એન્ટ્રોપી છે એ ડિરાઈવ કરવાની છે. ઓકે, તો જોઈએ તો આપણે એક એક્ઝામ્પલમાં શું કરવાનું છે કે એ થી બી તરફનો કર્વ છે એ વિચારવાનો છે. ઓકે, તો એ થી બી તરફ કર્વ છે એ વિચારવાનું છે. તો ત્યારે શું કરશે તો કે ટેમ્પરેચર છે એ કોન્સ્ટન્ટ રાખવાનું છે.
હવે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ એટલે કે T1 જેટલું ટેમ્પરેચર ત્યાં કોન્સ્ટન્ટ રાખવાનું છે. આટલા ટેમ્પરેચરે શું કરશે તો કે સિસ્ટમ છે એ Q1 જેટલી હીટ છે એ એબ્ઝોર્બ કરશે. એ ક્યાંથી એબ્ઝોર્બ કરશે તો કે સિસ્ટમ પાસેથી. તો Q1 જેટલી હીટ T1 ટેમ્પરેચરે એબ્ઝોર્બ કરી અને સિસ્ટમમાં એન્ટ્રોપીનો ચેન્જ કેવો આવશે તો કે એન્ટ્રોપી છે એ હંમેશા સિસ્ટમની વધશે, કેમ કે એણે હીટ છે એ શું કરી છે એબ્ઝોર્બ કરી છે. માની લો કે કોઈ બી તમે સિસ્ટમ વિચારો કોલ્ડ છે અને હાઈ ટેમ્પરેચર ઉપર રાખેલી છે, તો એ શું કરશે કોલ્ડમાંથી એ ટેમ્પરેચર છે ટૂંકમાં હીટ છે એ એબ્ઝોર્બ કરી અને પોતાનું જે સ્ટેટ છે એ ચેન્જ કરશે. તો એમાં એન્ટ્રોપી છે એ ઓલવેઝ વધશે. તો સિસ્ટમ માટેની એન્ટ્રોપી એટલે કે આપણે A થી B કન્સિડર કરેલું હતું, તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ આપણે બાદ કરી એટલી એન્ટ્રોપી એટલે કે એ સિસ્ટમની એન્ટ્રોપી. ઓકે, તો એ કેટલી હશે Q1/T1 ના રેશિયા જેટલી. અને આ એન્ટ્રોપી છે એ વધશે. એવી જ રીતે શું થશે તો કે સિસ્ટમે હીટ છે એ Q1 જેટલી એબ્ઝોર્બ કરેલી હશે. તો એ એબ્ઝોર્બ ક્યાંથી કરશે તો કે સરાઉન્ડિંગ પાસેથી. તો એણે Q1 જેટલી હીટ એબ્ઝોર્બ કરી છે સિસ્ટમે, તો સામે એટલી જ હીટ સરાઉન્ડિંગ છે એ રિલીઝ કરશે. એટલે કે એ જે એન્ટ્રોપી હશે એ નેગેટિવ હશે. તો અહીંયા તમને બતાવેલું છે SB - SA એ કોના માટે તો કે સરાઉન્ડિંગની એન્ટ્રોપી ઇઝ ઇક્વલ ટુ -Q1/T1. તો સિસ્ટમ અને સરાઉન્ડિંગ એટલે કે આખી પ્રોસેસ છે જે આઇસોથર્મલ પ્રોસેસ છે. ઓકે, તો આઇસોથર્મલ પ્રોસેસ માટે ટોટલ એન્ટ્રોપી ચેન્જ જો આપણે ડિરાઈવ કરીએ એટલે કે ટોટલ એન્ટ્રોપી તમારી સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગની આપણે સમેશન કરશું તો આપણે ટોટલ રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસની એન્ટ્રોપી મળશે. તો આપણે ખબર છે Q1 પાસે પોઝિટિવ અને સિસ્ટમ પાસે નેગેટિવ એન્ટ્રોપી છે. તો આ બંનેનું સમેશન કરશો તો બંનેમાં સેમ એટલે કે સિસ્ટમે Q1 જેટલી હીટ એબ્ઝોર્બ કરી છે T1 ટેમ્પરેચરે, જ્યારે એ જ ટેમ્પરેચરે સરાઉન્ડિંગ શું કરશે તો કે Q1 જેટલી હીટ છે એ રિલીઝ કરશે. ઓકે, તો આ બંનેનું સમેશન શું આવશે તો કે 0. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ બી રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ હોય એમાં એન્ટ્રોપી ચેન્જ છે એ ઓલવેઝ 0 હશે. ઓકે, એવી રીતે શું કરીએ તો કે એડિયાબેટિક પ્રોસેસ માટે આપણે કન્સિડર કરીએ તો કે એડિયાબેટિક પ્રોસેસ અહીંયા કઈ છે તો કે B થી C તરફની પ્રોસેસ છે જે એડિયાબેટિક છે. હવે આપણે ખબર છે કે એડિયાબેટિક પ્રોસેસ એટલે હીટ ચેન્જ કેવી હશે તો કે 0. ત્યાં હીટ કોન્સ્ટન્ટ રાખવાની રહેશે. તો એવી રીતે જોઈએ તો કે અહીંયા શું કરશે તો કે સિસ્ટમ છે એ હીટ છે એબ્ઝોર્બ નહીં કરે. હવે સિસ્ટમ હીટ એબ્ઝોર્બ નહીં કરે તો સામે સરાઉન્ડિંગ પણ હીટ રિલીઝ નહીં કરે. તો ઓલ ઓવર જે હીટ છે એ કેવી રહી જશે કોન્સ્ટન્ટ રહી જશે. હવે આપણે હીટ ઉપરથી જ એન્ટ્રોપી છે એ ડિરાઈવ કરવાની છે. તો અહીંયા સિસ્ટમ માટેની એન્ટ્રોપી શું આવશે 0, કેમ કે Q/T ત્યાં Q શું છે તો કે 0 છે. તો હીટ 0 તો સામે એન્ટ્રોપી પણ શું છે તો કે 0 છે. સિમિલર સરાઉન્ડિંગ માટે પણ શું થશે તો કે સરાઉન્ડિંગ છે એ હીટ રિલીઝ નથી કરતું. હવે હીટ રિલીઝ નહીં કરે તો Q/T એટલે કે Q છે એ 0 છે, તો શું થઈ જશે સરાઉન્ડિંગની એન્ટ્રોપી પણ 0 થઈ જશે. તો ટોટલ એન્ટ્રોપી ચેન્જ છે આપણે રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ માટે જો ડિરાઈવ કરવાની હોય તો શું કરશું તો કે ફાઇનલ સ્ટેટમાંથી ઇનિશિયલ આપણે બાદ કરશું. એ મળશે એ શું હશે ટોટલ એન્ટ્રોપી ચેન્જ ફોર રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ. ઓકે, તો એ શું હશે તો કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ એન્ટ્રોપીનું સમેશન. ઓકે, તો અહીંયા બંને એન્ટ્રોપી છે એ કેવી છે તો કે 0 છે. તો કહી શકીએ ઇટ એમ્પ્લાઇઝ ધેટ ધ એન્ટ્રોપી ઓફ યુનિવર્સ ડ્યુરિંગ રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ ઇઝ ઓલ્સો 0. These adiabatic of a constant entropy are known as isentropic. ઓકે, રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસમાં એન્ટ્રોપી છે એ કોન્સ્ટન્ટ રહે છે એટલે આપણે એને કહીએ આઇસેન્ટ્રોપિક. ઓકે, એના માટે એક વર્ડ છે આઇસેન્ટ્રોપિક. હવે એક વસ્તુ છે કે બધી જ રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ છે એ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ હોય.
પણ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે એ રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ છે એવું ના કહી શકાય. ઓકે, તો આ બંને પ્રોસેસ ઉપરથી આપણે કન્ક્લુઝન કાઢીએ તો શું થાય, તો કે પહેલાં તો શું છે, તો કે સિસ્ટમ અને સરાઉન્ડિંગની તો શું છે, તો કે એન્ટ્રોપી ચેન્જ ઓફ ધ સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ ટુગેધર ઇન અ રિવર્સિબલ આઇસોથર્મલ એન્ડ એડિયાબેટિક પ્રોસેસ ઇઝ ઓલવેઝ ઝીરો. ઓકે, તો કે આપણે આઇસોથર્મલ અને એડિયાબેટિક પ્રોસેસમાં એન્ટ્રોપી ચેન્જ છે એ હંમેશા ઝીરો આવશે. તેવી જ રીતે ધ ટોટલ એન્ટ્રોપી ચેન્જ ફોર અ રિવર્સિબલ આઇસોથર્મલ એન્ડ એડિયાબેટિક સાયકલ ઇઝ એ ઝીરો. ઓકે, તો કે આખી સાયક્લિક પ્રોસેસ એટલે કે રિવર્સિબલ પ્રોસેસ હશે ત્યાં એન્ટ્રોપી ચેન્જ છે ઝીરો થવાનો. એટ ધ એન્ડ ઓફ ધ સાયકલ ધ સિસ્ટમ હેઝ ધ સેમ એન્ટ્રોપી એઝ અ ઇનિશિયલ સ્ટેટ. એટલે કે શું થશે, તો કે જેટલી ઇનિશિયલ સ્ટેટમાં એન્ટ્રોપી હતી એટલી જ એના ફાઇનલ સ્ટેટમાં એન્ટ્રોપી રહેશે. ટૂંકમાં એ એન્ટ્રોપી છે એ કોન્સ્ટન્ટ રહેશે. એન્ડ finally concluded that the entropy of the Carnot cycle in a reversible process does not change. કેમ કે રિવર્સિબલ પ્રોસેસ કેવી છે, તો કે સાયક્લિક પ્રોસેસ છે. જેટલી ઇનિશિયલ પાસે હશે એટલી જ એન્ટ્રોપી એના ફાઇનલ સ્ટેટ પાસે હશે. તો આપણે જો એનું સમેશન એટલે કે ઇન્ટિગ્રેશન કરીએ ds ઇઝ ઇક્વલ ટુ dq1 ડિવાઇડ બાય t1 જે ફર્સ્ટ કરવા માટે, એવી જ રીતે સેકન્ડ માટે dq2 અપોન t2. હવે આપણે આ ડિરાઈવ કર્યું હતું કે આ રેશિયો શું રહેશે, તો કે કોન્સ્ટન્ટ રહેશે. તો કોન્સ્ટન્ટ છે એનું ઇન્ટિગ્રેશન કરશું તો શું થઈ જશે, ઝીરો. એટલે આપણે કહી શકશું ધ સાઇન ઓફ ઇન્ટિગ્રલ રિપ્રેઝન્ટ ધ સમેશન ઓવર કમ્પ્લીટ સાયકલ. હેન્સ ધ નેટ ઇન્ક્રીઝ ઇન એન્ટ્રોપી ઇન કાર્નોટ સાયકલ ઇઝ એ ઝીરો. ઓકે, તો આના ઉપરથી આપણે કહી શકશું કે એન્ટ્રોપી ચેન્જ છે એ કોઈ બી રિવર્સિબલ અથવા તો સાયક્લિક પ્રોસેસ માટે કેવી હશે, ઝીરો હશે. તો હવે જોઈએ કે બીજી પ્રોસેસ. આપણે પહેલાં જોયું રિવર્સિબલ પ્રોસેસ અથવા તો નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસ માટે એન્ટ્રોપી ચેન્જ. તો હવે ચર્ચા કરશું કે એન્ટ્રોપી ચેન્જ ઇન ઇરિવર્સિબલ પ્રોસેસ અથવા તો સ્પોન્ટેનિયસ પ્રોસેસ. હવે સ્પોન્ટેનિયસ પ્રોસેસ અથવા તો ઇરિવર્સિબલ પ્રોસેસ કોને કહેવાય, તો કે જે પ્રોસેસ છે આપણે હંમેશા થર્મોડાયનેમિકમાં યુનિવર્સ માટે વિચારીએ, એટલે કે સિસ્ટમ સાથે સાથે એનું સરાઉન્ડિંગ એટલે કે આખું યુનિવર્સ માટે. તો ડેફિનેશન આપીએ તો કે એન ઇરિવર્સિબલ પ્રોસેસ ઇઝ અ પ્રોસેસ ધેટ કેન નોટ રિટર્ન બોથ ધ સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ ટુ ધેર ઓરિજિનલ કન્ડિશન. એટલે કે એની ઓરિજિનલ કન્ડિશનમાં રિટર્ન જઈ ના શકે. ઓકે, તો આવી જે કંઈ પ્રોસેસ છે એમને કહેશું સ્પોન્ટેનિયસ પ્રોસેસ. એમનું એક્ઝામ્પલ જોઈએ તો કે જ્યારે કોઈ બે બોડી છે એમના ટેમ્પરેચરનો ડિફરન્સ છે, એક છે હાઈ ટેમ્પરેચર ઉપર છે, એક લો ટેમ્પરેચર ઉપર છે. તો યુનિવર્સમાં ઓલવેઝ થવાનું શું છે, તો કે જે લો ટેમ્પરેચરવાળી બોડી છે એ હીટ છે એ એબ્ઝોર્બ કરશે હાઈ ટેમ્પરેચરવાળી બોડી પાસેથી. તો આવું છે એ સ્પોન્ટેનિયસલી જ થવાનું છે નેચરલમાં. ઓકે, હવે શું કરશે, તો કે લો ટેમ્પરેચરવાળી બોડી છે હાઈમાંથી એબ્ઝોર્બ કરશે. અને ક્યાં સુધી એબ્ઝોર્બ કરશે, તો કે બંને વચ્ચે ટેમ્પરેચર છે બેલેન્સ ના થાય ત્યાં સુધી. ઓકે, તો આ બધું છે નેચરલી થતું જશે. એને આપણે બહારથી કોઈ સપ્લાય નહીં કરે હીટ કે એબ્ઝોર્બ કરે આમ તેમ. ઓકે, એ શું કરશે, સ્પોન્ટેનિયસલી કરશે. અને આ પ્રોસેસ કેવી થશે, તો કે ઇરિવર્સિબલ. પાછું એવું નહીં થાય કે કોલ્ડ બોડી છે ફર્ધર પાછી એની હીટ જેટલી એબ્ઝોર્બ કરી હતી એટલી રિલીઝ કરી દેશે. ઓકે, આવું ના બને. આપણે એને કોઈ ફોર્સ એપ્લાય કરી એક્સટર્નલી આપણે કરી શકીએ, બટ એ રિવર્સિબલ થઈ જાય. એટલે જ કીધું છે કે સ્પોન્ટેનિયસ પ્રોસેસ હંમેશા કેવી હશે, ઇરિવર્સિબલ પ્રોસેસ હશે. તેવી જ રીતે જોઈએ કે કોઈ એક વેક્યુમ સ્પેસ છે એમાં આપણે ગેસ ભરેલો સિલિન્ડર છે એ જો એક્સપોઝ કરશું તો શું થઈ જશે, ગેસ છે એ આખામાં એક્સપાન્ડ થઈ જશે. ઓકે, આ પ્રોસેસ પણ કેવી છે, સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે. તો આ બધા ઓબ્ઝર્વેશન ઉપરથી કહી શકીએ કે
હંમેશા થર્મોડાયનેમિકમાં સ્પોન્ટેનિયસલી જે પ્રોસેસ થતી હશે એ બધી જ પ્રોસેસ કેવી હશે? તો કે ઇરિવર્સિબલ પ્રોસેસ હશે. અને જે કંઈ નેચરલ પ્રોસેસ છે એ હંમેશા એકાં તો ઓછી અથવા તો વધુ ઇરિવર્સિબલ જ હોય છે. એ આપણે એના ડ્રાઇવિંગ ફોર્સ ઉપરથી કહી શકીએ. અને જે કંઈ ઇરિવર્સિબલ પ્રોસેસ છે એમની શું હશે? તો કે એ પ્રોસેસ થવા માટે એમની નેચરલ ટેન્ડન્સી એની પાસે હશે. એમને કોઈ બહારથી આપણે ફોર્સ એપ્લાય નહીં કરવો પડે. બધી જ ઇરિવર્સિબલ પ્રોસેસ માટે ટૂંકમાં જે નેચરલી પ્રોસેસ છે એમના પાસે નેચરલી એની રિએક્શન થવા માટેની ટેન્ડન્સી જ હોય છે. એટલે જ બધી રિએક્શન થાય છે અને એટલે જ આપણે કહીએ છીએ કે સ્પોન્ટેનિયસ રિએક્શન છે. તો નાવ કેલ્ક્યુલેટ એન્ટ્રોપી ચેન્જ ફોર એની ઇરિવર્સિબલ પ્રોસેસ. ઓકે, તો આપણે એમના માટે જોઈએ એક્ઝામ્પલ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈ અને ઇરિવર્સિબલ પ્રોસેસ છે એ સમજવાની છે. તો અહીંયા બે ટેમ્પરેચરે બંને અલગ અલગ બોડી આપેલી છે, એક સિસ્ટમ અને સરાઉન્ડિંગ. હવે સિસ્ટમ છે એ હાઈ ટેમ્પરેચર છે, એટલે કે T1 ટેમ્પરેચર એ સિસ્ટમ છે. જ્યારે બીજું છે તો કે સરાઉન્ડિંગ છે એનું ટેમ્પરેચર T2 છે. અહીંયા તમને કન્ડિશન આપેલી છે કે T1 છે એનું ટેમ્પરેચર હાઈ છે, જ્યારે T2નું ટેમ્પરેચર છે એ લોઅર છે. ઓકે, તો આપણે શું ડિરાઈવ કરવાનું છે કે એન્ટ્રોપી. અને આપણે ખબર છે એન્ટ્રોપી છે એ કેવી છે? તો કે સ્ટેટ ફંક્શન છે જે ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેટ ઉપર ડિપેન્ડ કરશે. ઓકે, તો કન્સિડર અ સિસ્ટમ એટ અ હાયર ટેમ્પરેચર T1 એન્ડ સરાઉન્ડિંગ હેઝ અ લોઅર ટેમ્પરેચર T2. ઓકે, તો અહીંયા શું કરશે? તો કે સિસ્ટમ છે એની પાસે હાઈ ટેમ્પરેચર છે અને સરાઉન્ડિંગ પાસે લોઅર ટેમ્પરેચર છે. આપણે વિચારીએ કે ચા ભરેલો જે કપ છે, ચાનું ટેમ્પરેચર હાઈ છે, જ્યારે એને સરાઉન્ડિંગમાં મૂકેલું છે તો સરાઉન્ડિંગ ટેમ્પરેચર લો છે. આના ઉપરથી આપણે વિચારીએ તો શું કરશે? એટલે કે ચાનું ટેમ્પરેચર હાઈ છે, એ ક્યુ અમાઉન્ટ જેટલી હીટ છે જો આપણે રાખશું એને સરાઉન્ડિંગમાં તો શું કરશે? હીટ છે રિલીઝ કરશે. તો કે ક્યુ અમાઉન્ટ જેટલી હીટ છે એ સિસ્ટમ છે એ સરાઉન્ડિંગને આપશે. હવે ત્યારે શું થશે? તો કે વર્ક થશે સિસ્ટમ દ્વારા, જે કેટલું હશે? W જેટલું. ધેન ધ એન્ટ્રોપી ઓફ ધ સિસ્ટમ ઇઝ અ ડિક્રીઝ. તો શું થશે? હીટ છે એ રિમૂવ કરી નાખશે. એટલે કે જે હાઈ ટેમ્પરેચર હશે એમાંથી લોઅર ટેમ્પરેચર તરફ આવી જશે, ત્યારે સિસ્ટમની એન્ટ્રોપી છે એ ડિક્રીઝ થતી જશે. ઓકે, તો સિસ્ટમની એન્ટ્રોપી કેટલી થશે? તો કે Q/T1 રેશિયા જેટલી. તો અહીંયા સિસ્ટમે Q1 જેટલી હીટ છે એ રિલીઝ કરી છે, એટલે અહીંયા સાઇન કેવી આવશે? માઇનસ સાઇન. તો શું કરશે? સિસ્ટમ માઇનસ Q1 જેટલી હીટ, Q જેટલી હીટ છે એ રિલીઝ કરશે. તો સામે શું હશે? તો કે સરાઉન્ડિંગ. આ સરાઉન્ડિંગ એ જ ટાઈમે Q જેટલી હીટ છે એ એબ્ઝોર્બ કરશે. હવે Q જેટલી હીટ છે એ એબ્ઝોર્બ કરશે તો એમાં કંઈક વર્ક થશે. હવે આ વર્ક થઈ અને એની એન્ટ્રોપી શું થશે? તો કે વધી જશે. ઓકે, તો સરાઉન્ડિંગની જો આપણે એન્ટ્રોપી છે એ કન્સિડર કરીએ તો Q1 જેટલી હીટ છે એને એબ્ઝોર્બ કરી છે, એટલે સાઇન આવશે પ્લસ. અને ટેમ્પરેચર અલગ છે તો કેટલું થશે? તો કે T2 જેટલું. તો સરાઉન્ડિંગની એન્ટ્રોપી કેટલી થશે? તો કે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ પ્લસ Q/T2 ટેમ્પરેચર. Therefore, the total entropy change for irreversible process. તો આ પ્રોસેસ કેવી થઈ? તો કે ઇરિવર્સિબલ. અહીંયા કન્વર્ટ કેટલું થયું? તો કે સિસ્ટમમાંથી સરાઉન્ડિંગે, ઓકે, સિસ્ટમ છે Q1 જેટલી હીટ છે રિલીઝ કરશે અને એટલી સરાઉન્ડિંગે મેળવી. ઓકે, તો કે હોટ બોડી છે એમાંથી કોલ્ડ તરફ અત્યારે કન્વર્ટ થયું છે, એટલે આ પ્રોસેસ કેવી થઈ છે? તો કે ઇરિવર્સિબલ. તો ટોટલ એન્ટ્રોપી ચેન્જ આપણે જો ગણીએ તો શું થશે? તો કે સિસ્ટમ અને સરાઉન્ડિંગના એન્ટ્રોપીના સમેશન જેટલું. તો અહીંયા સિસ્ટમની એન્ટ્રોપી કેટલી છે? તો કે -Q1/T1 પ્લસ સરાઉન્ડિંગની કેટલી છે? તો કે Q/T2. તો અહીંયા Q હીટ છે
એ શું છે તો કે Q1 જેટલી સિસ્ટમે રિલીઝ કરી, સામે એટલી જ સરાઉન્ડિંગે એબ્ઝોર્બ કરી. તો બંને માટે Q છે એ સેમ છે, તો આપણે એને કોમન કાઢી લઈએ. તો શું વધશે? Q અને કાઉન્સની બહાર શું તો કે 1/T2 માઇનસ 1/T1. ઓકે, તો શું કરશું હવે તો કે આનું જો સિમ્પ્લિફિકેશન કરીએ તો શું થશે તો કે છેદ બંનેના છે એનું માઇનસ, એટલે કે સામે સામે મલ્ટિપ્લિકેશનમાં જશે. 1 માઇનસ T1 થશે અપોન T2 માઇનસ 1 મલ્ટીપ્લાય T2. ઓકે, તો શું વધશે? Q T1 માઇનસ T2 છેદમાં T2 મલ્ટીપ્લાય T1. ઓકે, અને અહીંયા કન્ડિશન છે તો કે T1 છે એ હાયર ટેમ્પરેચર છે, જ્યારે T2 છે એ લોઅર ટેમ્પરેચર છે. ઓકે, તો આખું જો આપણે ફાઇન્ડ આઉટ કરીએ રિઝલ્ટ, તો શું મળે આપને તો કે T1 હાયર ટેમ્પરેચર છે, એટલે કે જે કંઈ વેલ્યુ આવશે એ કેવી આવશે? પોઝિટિવના ટર્મમાં જ. ઓકે, તો એના ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ બી રિવર્સિબલ પ્રોસેસ લ્યો, એના માટે હંમેશા એન્ટ્રોપી ચેન્જ છે એ કેવો આવશે? પોઝિટિવ જ આવશે. ઓકે, તો ફાઇનલ આના ઉપરથી આપણે કન્ક્લુઝન શું કરીએ? ધ અબોવ કન્સિડરેશન lead to following very important conclusion. The entropy change for any reversible process is always positive. ઓકે, આપણે આગળ પણ એક્ઝામ્પલ જોઈ ગયા છે કે કોઈ બી નેચરલ પ્રોસેસ તમે લ્યો, એમાં ડિસઓર્ડર છે એ વધતો જાય છે. જો આપણે થિયરિટિકલ કોઈ બી એક્ઝામ્પલ લઈને વિચારીએ, અથવા તો તમે પ્રેક્ટિકલ કરો કે કોઈ બી ગેસ ભરેલું છે સિલિન્ડર, એને આપણે જો ક્યાંય એક્સપોઝ કરીએ તો શું થઈ જશે? એ ગેસ છે એ એક્સપોઝ થઈ જવાનું છે. ટૂંકમાં એનો જે ઓર્ડર છે એમાંથી ડિસઓર્ડર ફોર્મમાં જ આવી જવાનું છે. એટલે કે ડિસઓર્ડર વધશે તો આપણે કહી શકીએ એન્ટ્રોપી પણ વધે. તો આપણે થિયરિટિકલ તો જોઈએ જ છીએ એક્ઝામ્પલ ઉપરથી, પણ આપણે મેથેમેટિકલ પણ પ્રૂવ કરી શકીએ કે એન્ટ્રોપી છે એ ઇરિવર્સિબલ પ્રોસેસ માટે હંમેશા વધશે. ઓકે, તો આજના લેક્ચર પર તો આપણે આ ઇરિવર્સિબલ અને રિવર્સિબલ પ્રોસેસ માટેનો એન્ટ્રોપી ચેન્જ. So thank you.